આ સભાગૃહમાં જેટલા લોકો બેઠા છે એટલા જ બહાર મંડપમાં બેઠા છે. એમને હું જોઈ નથી શકતો, પરંતુ સ્ક્રીનના માધ્યમથી એ લોકો મને જોઈ રહ્યા છે. અહીં જે યુવકો બેઠા છે, મારો આ ત્રીજો કાર્યક્રમ છે. આવતીકાલે હું સુરતમાં આવા જ એક કાર્યક્રમ માટે જવાનો છું. હિન્દુસ્તાનમાં શાયદ કોઈ મુખ્યમંત્રીએ આઈટીઆઈ માટે એમના આખા કાર્યકાળ દરમિયાન 4 કલાક નહીં આપ્યા હોય. પાંચ વર્ષમાં 5 કલાક આપ્યા હોય આઈટીઆઈ માટે, તો શાયદ કોઈ મુખ્યમંત્રી હશે. ભાઈઓ બહેનો, આ સરકારની પ્રાથમિકતા છે આ રાજ્યના નાનામાં નાના વ્યક્તિના જીવનમાં બદલ કેવી રીતે લાવવો, એ આત્મસન્માનથી જીવતો કેવી રીતે થાય, એની શક્તિ સમાજના વિકાસમાં સક્રિય ભાગીદાર કેવી રીતે બને, એની શખ્સિયત, એની નોંધ કેવી રીતે લેવાય, અને એ સપનું સાકાર કરવા માટે આ રાજ્ય એવા એવા એકમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જેના કારણે સમાજના પાયાનો આખો જે વર્ગ છે એ વર્ગ પોતે શક્તિનો અહેસાસ કરે, સમાજ આખો એમના માટે ગૌરવ કરે અને એમની શક્તિ આ રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પૂર્ણ રૂપે ખીલી ઉઠે, એ દિશામાં આપણો પ્રયાસ છે. ખાલી આંગણવાડીનો વિચાર કરો. આંગણવાડી ક્યારે કોઈ પૂછતું તો આંગણવાડી એટલે શું ખબર જ ન હોય. ગામના સરપંચને ખબર ન હોય કે એના ગામમાં કેટલી આંગણવાડી છે અને આંગણવાડી કોણ ચાલે, સરપંચને ખબર ના હોય. એવડું નાનું ગામ હોય તો ખબર ના હોય, પગાર ચૂકવાતો હોય, ખર્ચા ખબર જ ના હોય. તમને મિત્રો આનંદ થશે, આખા રાજ્યમાં આંગણવાડી જેવું સરકારી વ્યવસ્થાનું નાનામાં નાનું એકમ અને ભૂતકાળમાં સર્વાધિક ઉપેક્ષિત એકમ, એને અમે મુખ્ય ધારામાં લઈ આવ્યા. આંગણવાડીની બહેનોને યુનિફોર્મ આપતાની સાથે એક નવી ઓળખ ઉભી થઈ. આંગણવાડી માટે કરોડો રૂપિયાના નવા મકાનો બનાવવાનું ચાલુ કર્યું. એ તો આંગણવાડીને મકાન જ નતું, કાં ઝાડ નીચે બેસે, કાં કોઈ નિશાનની પડછાયામાં બેસે, કાં મંદિરના ચોકમાં બેસે, આવું ચાલે. હું એટલા માટે ઉલ્લેખ કરું છું નવજવાન મિત્રો કે આવી પાયાની ચીજો પર જો ધ્યાન કેન્દ્રિત કરીએ તો કેવો બદલાવ, મોટી અસર પેદા કરશે. એવું જ આઈટીઆઈ મેડિકલ કોલેજ માટે વાત થાય, મેડિકલ કોલેજ માટે આંદોલનો થાય, એન્જિનિયરિંગ કોલેજ માટે વાત થાય, આંદોલનો થાય, મોટી મોટી કોલેજો, મોટા મોટા કોર્સિસ, આની બધી ચર્ચાઓ થાય. આઈટીઆઈને કોઈ ગણે જ નહીં. સરકારમાં તો જવા દો, ઘરમાં ના ગણે. સાચું કહું છું દોસ્તો, ઘરમાં 2 ભાઈ હોય અને એક 12મું ભણેલો હોય અને એક આઈટીઆઈમાં ભણતો હોય, અને મહેમાન આવે ને તો મા બાપ પેલા 12મા વાળાની ઓળખાણ કરાવે, આઈટીઆઈ વાળાને કે તું અંદર બેસ. જાણે નાનમ લાગે. આઈટીઆઈમાં ભણે છે એટલે જાણે નાનમ લાગે. સમાજનો સામાન્ય પરિવારના છોકરાઓ આઈટીઆઈમાં ભણે છે.
કોઈ ઉચ્ચ મધ્યમ વર્ગ કે માલેતુજાર પરિવારનો છોકરો આઈટીઆઈ ના હોય, એવી આઈટીઆઈ ની આબરૂ થઈ ગઈ છે. એ તો આપણું નહીં, ભૂખે મરે તો આઈટીઆઈ ના જાય. શરમ અનુભવે, કોઈને કહે નહીં કે આમ કે તો હું ભણું છું, કોલેજ જઉં છું, પણ સેજ કોઈ ખણખોજ કે પૂછે તો બોલે નહીં. તમને એમ થતું હશે મિત્રો, મારે આ સ્થિતિ બદલવી છે. આ સ્થિતિ બદલવાનો સંકલ્પ કર્યો છે દોસ્તો, અને આજે તમે જોઈ શકો છો અમે સ્થિતિ બદલી રહ્યા છીએ. આઈટીઆઈ નું જવા દો મિત્રો, સરકાર આખામાં પણ શ્રમ અને રોજગાર વિભાગ એટલે છેક છેલ્લા નંબરે હોય, છેલ્લા નંબરે હોય. શ્રમ અને રોજગારની અંદર કોઈ અધિકારીની નિમણૂક થાય ને તો અંદર અંદર થાય કેમ કે બગડ્યું છે. મારી સરકારે રાજ્યના નાણાં મંત્રીના ડિપાર્ટમેન્ટ આપીને વજુભાઈ અને લીલાધરભાઈના નેતૃત્વમાં આખા ડિપાર્ટમેન્ટને જાનદાર બનાવી દીધો, શાનદાર બનાવી દીધો. ભૂતકાળમાં બજેટ કેટલું મિત્રો, આખા રાજ્યના આખા વિભાગના કામ માટે માંડ 100 કરોડ રૂપિયા ખર્ચા. ભાઈઓ બહેનો, મેં આવીને રકમ 500 કરોડ કરતા વધારે કરી છે. આઈટીઆઈ ના મકાનો કેવા હતા? ખબર છે બધાને. આજે મિત્રો આઈટીઆઈ ના નવા ભવનો બની રહ્યા છે. આખા રાજ્યમાં આઈટીઆઈ ના નવા ભવનો બની રહ્યા છે. બાબા આદમના જમાનાનો લેથ લાઈન મૂક્યો હોય, એને તમે કોઈ લાવીને કહો ભાઈ જરા ચલાવો તો કે ચાલતો નથી. હમણાં થોડા થોડાથી બંધ છે. આને શું કહેવાય? તો કે લેથ કહેવાય. કેમ કહેવાય? તો કે એને સાયકલ ના કહેવાય એટલે લેથ કહેવાય. ત્યાં પડેલા સાધનો જૂના જમાનાના, આખી ટેકનોલોજી બદલાઈ ગઈ. બજારની અંદર નવી ટેકનોલોજીને અનુરૂપ માનવબળની જરૂરિયાત હોય, પણ છતાંય એ ચાલતું. આપણે એના માટે એક વિશેષ અભિયાન ચલાવ્યું, અને મિત્રો એવું સફળતાપૂર્વક અભિયાન ચલાવ્યું કે આજથી 4 વર્ષ પહેલા ભારત સરકારે એના બધા જ આ વિભાગના સચિવોને ગુજરાત મોકલ્યા હતા. અને ગુજરાતમાં આવીને ગુજરાતે આઈટીઆઈ જેવા ક્ષેત્રમાં કેવું આમૂલચૂલ પરિવર્તનની દિશા પકડી છે એનો અભ્યાસ કર્યો હતો. અને એમાંથી મોડેલ આઈટીઆઈ બનાવવી જોઈએ એ વિચાર ભારત સરકારે સ્વીકાર કર્યો હતો. આપ વિચાર કરો મિત્રો કે કોઈ પણ એક બાબતને કેવી રીતે બદલી શકાય છે, એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાય, એમાં ટેકનોલોજી બદલાય, એમાં કોર્સિસ બદલાય, એમાં સાધનો નવા આવે, સમયાનુકૂળ પરિવર્તન આવે. જો સમયાનુકૂળ પરિવર્તન ન આવે મિત્રો તો ક્યારે સમાજ પ્રગતિ ન કરી શકે. અને આજે આઉટસોર્સિંગનો જમાનો છે. દરેક કામ કરવા માટેની એક્સપર્ટાઇઝ ઇન્સ્ટિટ્યુશન્સ હોય છે, એકમો હોય છે. કંઈ પણ કામ કરવું તો તમને લોકો મળી રહે. એ જમાનામાં સ્કિલનું મહત્વ વધતું જાય છે. અને સ્કિલ હોય ને, તમે જોયું હશે કેટલાક લોકો લગ્નની અંદર મંડપો બનાવવાનું કામ કરતા હોય છે. તમે 4 એન્જિનિયરોને ત્યાં ઉભા રાખો અને એમને કહો કે 24 કલાકમાં આવો એક મંડપ બનાવી દો. આ 50 માણસો તમને આપ્યા, હું દાવા સાથે કહું છું ન બનાવી શકે. પણ
મજૂરી કરનારો, ફાટેલા તૂટેલા કપડા હોય, વાંચેલું લખેલું વાંચતા આવડતું ના હોય, એને તમે પેલે આ મટીરિયલ એનો અનુભવ ફટ વાંસ ઉપર ચડી જાય સાહેબ, 4-6 કલાકમાં તંબુ ઉભો કરી નાખે. કારણ સ્કિલ, હુન્નર, આવડત. મિત્રો, જીવનની સફળતાનો આધાર હોય છે કૌશલ્ય. અગર કૌશલ્ય ન હોય તો જીવનમાં સામાન્ય માનવીને જૂઝતા જ રહેવું પડે અને જીવન જીવવાનો ક્યારેય એને અવસર જ ન મળે. અને તેથી અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કૌશલ્ય ઉપર, હુન્નર ઉપર. ભૂતકાળની અંદર ગુજરાતમાં માંડ 250 આવા કેન્દ્રો હતા. આઈટીઆઈ કો, કૌશલ્યવર્ધન કેન્દ્રો કો, માંડ 250. અને વધુમાં વધુ લોકોને ભણવાનો મોકો મળ્યો હોય તે સંખ્યા હતી 77,000. ભાઈઓ બહેનો, આ 10 જ વર્ષની અંદર આ આખી બાબતનું મહત્વ સમજીને 250 પોણા 300 માંથી લગભગ 1100 એકમો પર આંકડો પહોંચાડ્યો. ગુજરાતમાં અનેક તાલુકા એવા હતા જ્યાં આઈટીઆઈ નહોતી. અમે 1100 સુધી પહોંચાડ્યું છે. અને ભૂતકાળમાં 77,000 બાળકોને અવસર મળતો હતો. આજે આંકડો 4.5 લાખ પર પહોંચાડ્યો છે. 4.5 લાખ. અને મિત્રો, આજે હું વિશ્વાસથી કહું છું કે ગ્રેજ્યુએટ થયેલો ફર્સ્ટ ક્લાસ યુવાન, પ્રથમ વર્ગ લાવ્યો હોય, બેંકમાં નોકરી મેળવવા માટે આટા ફેરા કરતો હોય, અરજીઓ કરતો હોય, અને એક આઈટીઆઈ માંથી ટર્નર કે ફીટર થઈને નીકળેલો છોકરો હોય, સાહેબ, એને વહેલી નોકરી મળવાની શક્યતા છે પેલો ગ્રેજ્યુએટ ફર્સ્ટ ક્લાસ થયેલાનો ઓછી છે. કારણ જે બદલાતો યુગ છે એમાં સ્કિલનું મહત્વ વધતું જાય છે, હુન્નરનું મહત્વ વધતું જાય છે. અને આ સ્કિલ, હુન્નર, કૌશલ્ય એક કેન્દ્રમાં છે. અને એના કારણે આપણે અનેકવિધ નવા કૌશલ્યના કામો ઉપાડ્યા છે. તમે મને કહો, પહેલા આ કડિયા કામ ચાલતું હતું તો કડિયા કામ કેવી રીતે ચાલતું હતું? બાપ કડિયા કામ કરતો હોય, દીકરો જોડે મજૂરી જતો હોય, ધીરે ધીરે શીખ્યો હોય. કાં તો મજૂરી કામ કરતા કરતા કડિયા કામ શીખ્યો હોય. ડ્રાઈવર કોણ હોય? તો ગાડીઓનું ક્લીનર જો હોય, સાફ સફાઈ કરતો હોય અને ધીરે ધીરે ડ્રાઈવર બની ગયો હોય, એનું પ્રમોશન. પીએસઆઈ માંથી પીઆઈ થઈ ગયો. આવું ચાલતું હતું. હવે પછી એક્સિડન્ટ ના કરે શું કરે મને કહો તો ભાઈ? ક્લીનર માંથી ડ્રાઈવર બન્યો હોય એ શું કરે મને કહો તો? એ તો ઘણી વાર સ્ટીયરિંગ ફરતો તો એમ કાચ સાફ કરવાનું મન થઈ જાય. ટેપ પેલી હોય, આદત છે મજબૂર. મિત્રો, તમે જાણીને આશ્ચર્ય થશે, આ બધા મોટા મોટા અર્થશાસ્ત્રીઓ દેશ ચલાવે છે પણ નાની નાની વાતોમાં સમય નથી આપતા. આ દેશમાં 1000 ડ્રાઈવરોની જરૂર હોય, એની સામે માત્ર 600 ડ્રાઈવરો ઉપલબ્ધ છે. આ દેશમાં ડ્રાઇવિંગ ના આવડે એવા જવાનિયા છે ભાઈ, શીખી શકે કે ના શીખી શકે? એને કામ મળે તો કરે કે ના કરે? છતાંય દશા છે, યુવાનો છે, ડ્રાઇવિંગ કરવાની તૈયારી છે, કોઈ ડ્રાઈવરો નથી. અને પરિણામે શું થાય છે કે આ ટ્રક ચલાવતા 2 પાળી ચલાવે સાહેબ, એક પાળી તમારો વારો કાઢે, થાકી જાય. એને કહ્યું હોય તારે અહીંથી જલંધર પહોંચવાનું છે એટલે જેવો કંડલાથી નીકળે મારતે ઘોડે, ખાધું ના ખાધું, ઊંઘ્યો ના ઊંઘ્યો, દોડાય જ કરે. હા ચાલે. ભાઈઓ બહેનો, ગુજરાતે ડ્રાઈવરોને ટ્રેનિંગ માટેનું સરકાર તરફથી ચાલુ કર્યું. અને હમણાં અમારા વાઘોડિયામાં, રાજકોટમાં તો સ્ટિમ્યુલેટર સાથેના આધુનિક સાધનો સાથે ડ્રાઈવરોનું શિક્ષણ આપી રહ્યા છીએ.
જે લોકો બેંગ્લોરમાં પાયલોટનું શિક્ષણ કેમ અપાય છે એની સ્કૂલ જોઈએ છે તો ખબર હશે કે જ્યાં સ્ટિમ્યુલેટર સિસ્ટમથી પાયલોટના વિમાન ચલાવવાનું શીખવાડવામાં આવે છે. મિત્રો, ગુજરાતની અંદર ડ્રાઇવિંગનું કામ સ્ટિમ્યુલેટર તરીકે કરાયેલા સાધનોથી શીખવાડવાનું કામ છે. ઉત્તમ ડ્રાઈવર તૈયાર કરવાનું કામ ચાલે છે. અને અમારા આદિવાસી બાળકો વાઘોડિયાની અંદર ટ્રેનિંગ લે છે અને મોટી મોટી કંપનીઓ સામેથી કહે છે કે અમને વાઘોડિયા રિટર્ન જોઈએ. યુએસ રિટર્ન નહીં, વાઘોડિયાથી આનો છોકરો જોઈએ સાહેબ. કારણ એને ખબર છે કે આવી પરફેક્ટ ટ્રેનિંગ લઈને ડ્રાઈવર આવ્યો છે તો હું અંદર ઊંઘતો હોઈશ તો કોઈ દિવસ મરવાનો વારો નહીં આવે. મિત્રો, નાની નાની બાબતો છે. પાયાના કામમાં કેવી રીતે કાળજી લઈ શકાય છે, કડિયા કામનું આધુનિક ટ્રેનિંગ કેમ મળે. તમે આ બાજુ છોટાઉદેપુર, કમાડ, આ બધા પટ્ટામાં જાઓ તો આદિવાસી યુવકોને કડિયા કામની ટ્રેનિંગ સ્પેશિયલ આપણે આપી રહ્યા છે. અને આધુનિક, પહેલા તો શું હતું, એક માણસનું ઝૂંપડું બનાવવાનું, બિચારો ઈંટો મૂકી મૂકીને શીખી ગયો હોય. આજે જયારે 20-20, 25-25 માળ બનાવવાના હોય, એક પણ ભૂલ ના ચાલે. અને કોઈ એન્જિનિયર કઈ કડિયા કામ કરવા આવવાનું નથી. સામાન્ય માનવીને જ આધુનિક ટેકનોલોજી શીખવાડવી પડે. અને રાજ્યની અંદર મેસેજ તૈયાર કરવાનું માસિવ કામ ચાલી રહ્યું છે, જેથી કરીને આપણે જરૂરિયાતના લોકો મળે. ટર્નર, ફિટર, પ્લમ્બર, વાયરમેન, મોબાઈલ રિપેરિંગ કરવા કેટલા બધા પ્રકારના કામોની ભરમાર પડી છે. અને એ કામને પ્રોત્સાહન આપવા માટેનો એક પ્રયાસ આવ્યો છે. પણ મિત્રો, આ કામ કરવું છે તો આપણા દેશની એક કમનસીબી રહી. મિત્રો, દુર્ભાગ્ય, મનોવૈજ્ઞાનિક વિકૃતિ આપણા અંદર પડેલી છે અને ગુલામી કાળના કારણે પડેલી છે. ખાસ કરીને ગોરી ચામડીના લોકોને કારણે પડેલી છે. અને એ કઈ છે? આપણે શ્રમને પ્રત્યે નકારાત્મક વલણ કેળવ્યું. આપણા ઘરે કોઈ પૂછવા આવે અને કોટ પેન્ટ ટાઈ પહેરીને આવ્યો હોય, આપણા બાપુજીને પૂછે કે રમેશ ક્યાં ગયો, તો બાપુજી શું કે, આવો આવો બેસો, શું કામ હતું, આવો ને, પાણી પીવું છે. કેમ? કોટ પેન્ટ ટાઈ પહેરીને આવ્યો છે. પણ કોઈક રિક્ષામાં બેસીને નગર વગર આવ્યો, રમેશભાઈ ક્યાં ગયા, જતો પછી આવજે. આવું થાય છે ને, કારણ શ્રમનું મહાત્મા આપણે સ્વીકાર્યું નહીં. શ્રમ કરનારો માણસ એટલે નકામો, શ્રમ કરનારો માણસ એટલે સમાજમાં ઉપેક્ષિત. આજે મનોવૈજ્ઞાનિક અવસ્થા બની, એના કારણે તમે જે ક્ષેત્રમાં કામ કરવાના છો એની ડિગ્નિટી ઉભી નથી રહી. એક મોટી ચેલેન્જ છે અને ચેલેન્જ મેં ઉપાડી છે દોસ્તો, કે આ લોકો પણ રાષ્ટ્રના ઘડવૈયાઓ છે. આ દેશની આવતીકાલ મારી સામે બેઠી છે અને એ મારે દુનિયાની સામે ડંકાની ચોટ પર કહેવું છે દોસ્તો. એ ડિગ્નિટી માટેની મથામણ આપી છે. શ્રમ એવ જયતે, શ્રમ અને શ્રમિક એનું ગૌરવ થાય, એની પૂજા થાય. માત્ર વ્હાઇટ કોલર જોબ બાબુ એ દેશ ચલાવે છે એવું નહીં, દેશને પાયામાં ચલાવનારી આ તાકાત છે, એનું મારે પ્રસ્થાપન કરવું છે. અને એનું પરિવર્તન કેવી રીતે લાયા? જેમ હું પોતે લગભગ દર મહિને કોઈ એવા કાર્યક્રમમાં હું જઉં છું, આઈટીઆઈના દર મહિને અને લગાતાર જવું છું. એને હું પ્રાથમિકતા આપું. મને ખબર છે કે હુનર અને કૌશલ્ય વર્ધન દ્વારા કેટલો મોટો બદલાવ આવવાનો છે, એને મને પૂરી સમજ છે. આપણે એક મોટો નિર્ણય કર્યો. પહેલા મેં કહ્યું ને, ગણિત નહીં, આઈટીઆઈ વાળાને ગણિત નહીં. આઈટીઆઈમાં ગયેલો વિદ્યાર્થી પણ એમ માટે હવે પતી ગયો, આપણી જિંદગી પૂરી. આ પકડ પાના લઈને ફર્યા કરવા, 6 કા પાના લાવો, 8 કા પાના લાવો.
પડખા ખોલ દો, સ્કૂટર રિપેર કરે ટર્મિનો આખી ભાષા જુદી, પડખા ખોલ દો, આખી નવી લેંગ્વેજ નવી ડિક્શનરી એમાં જિંદગી ગુજારવાની. ના એ દોસ્ત એવું નથી. કોઈ ફૂલ સ્ટોપ નથી તમારી જિંદગીમાં. આસમાન સુધી ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકાય છે દોસ્તો, અને તમે પ્રાપ્ત કરી એના પાયામાં જ બદલાવ કર્યો. 8મા ધોરણનો વિદ્યાર્થી હોય, 2 વર્ષ આઈટીઆઈ કરે. અમે નિર્ણય કર્યો કે 8માનો વિદ્યાર્થી 2 વર્ષ આઈટીઆઈ કરશે તો એને 10માના સમકક્ષ માનવામાં આવશે. એને બોર્ડની એક્ઝામ આપવાની જરૂર નથી. દસમું ધોરણ પાસ હોય, 2 વર્ષ આઈટીઆઈ કરશે તો એને 12માના સમકક્ષ માનવામાં આવશે. એને બોર્ડની એક્ઝામ આપવા જવાની જરૂર છે. આ નિર્ણય કરવાની હિંમત આ સરકારમાં છે. અને એનું પરિણામ શું છે દોસ્તો? એનું પરિણામ આ છે કે હવે એને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં જવું હોય તો એને 12 સાયન્સનું સર્ટિફિકેટ હોદવા જવાની જરૂર નથી. એનું આઈટીઆઈ નું કાગળિયું પૂરતું છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ ભણી. મિત્રો, જે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરશે એ ડિગ્રી એન્જિનિયરિંગમાં પણ એડમિશન લઈ શકશે અને બીજા લોકોની જેમ એન્જિનિયર બનીને 5000 છોકરાઓનું કામ લે એવો સામર્થ્યવાન બની શકે. એ દિશામાં મારો આપણી જિંદગી બદલવાનું ભીડું થયું છે દોસ્તો. આપણે નવી ઊંચાઈઓ પર લઈ જવાનો સપનું સેવ્યું છે. આપ વિચાર કરો, પેલા 1 કા 3 વાળા ફરતા હોય છે ને, 1 કા 3, અને માણસ બિચારો લોભમાં આવે ફસાઈ જાય. અચ્છા ભણેલા ફસાઈ જાય. એમ ચિંતા ન કર, નોકરી આપણી પાસે છે એટલા આપી દઈશું, એટલે સર્ટિફિકેટ લઈ જાય. પછી એમ કે નહીં, સાચા સર્ટિફિકેટ લઈ, ઝેરોક્સ નહીં લઈ જાય. પછી ક્યાંક નોકરી માટે ચાલે છે, પહેલા 500 આપી જાય. ગોઠવાઈ ગયું છે, બીજા 500 આપ, પેલું ના આપે અને સર્ટિફિકેટ પાછા માંગે, સર્ટિફિકેટ પાછા લેવા 500 આપ. આવી જમાતો, કારણ કે આવા તો નીકળે સાહેબ, કામ હોય તો ઉકેલો નીકળે. આવો પાપ કરનારા લોકો મળી રહે અને નોકરીની શોધમાં ગરીબ મા બાપનું પેટ ભરવા માટે બિચારો આ જવાનીઓ આઈટીઆઈ કરીને નીકળ્યો હોય, મૂંઝાતો હોય, ક્યાંકથી દેવું કરીને આવા કોઈક દલાલને રૂપિયા આપે અને નોકરી મળેની આશામાં રૂપિયા પણ જાય, સર્ટિફિકેટ પણ જાય અને વલખા મારતો. ભાઈઓ બહેનો, આ સરકારમાં એક રોજગાર કચેરી ચાલે છે, જમાનાથી ચાલે છે. એ શું કામ કરતી હતી? શું કરતી હતી ભાઈ? બેકારોની નોંધણી. નામ કયું? રોજગાર કચેરી. સાહેબ, એનો અર્થ જ બદલી નાખ્યો તો લોકોએ. એને સાફ કરવાનું કામ અમે કર્યું છે. રોજગાર કચેરી 7 અર્થમાં રોજગાર કચેરી બને એના માટે મેં પ્રોએક્ટિવ અભિયાન ઉપાડ્યું. સામે ચાલીને ગુજરાતની અંદર જેમને લોકોની જરૂર છે એમને મળ્યા, જીઆઈડીસી વાળાને મળ્યા, બીજાને મળ્યા, ત્રીજાને મળ્યા. બોલો ભાઈ, પેલા રાડો પડે યાર, અમને માણસ નથી. અમે કહીએ યાર છોકરાઓ બેકાર છે, તમને માણસ નથી મળતા. અમે ભેગું કરી નવજવાનોને કંપનીઓને ભેટો કરાવ્યો, કંપનીઓને નવજવાનોનો ભેટો કરાવ્યો, 500 જેટલા મેળા લગાયા, એમના ઇન્ટરવ્યુની પ્રક્રિયા કરી, યોગ્યતાની સર્ટિફાઈ કરવાની વ્યવસ્થા કરી. અને મારે શ્રમ રોજગારના વિભાગના મારા સૌ સાથીઓને અભિનંદન આપવા છે કે મિશનની જેમ કામ ઉપાડ્યું. કારણ આમાં એમનો ન ફોટો છપાવવાનો હતો, ન કોઈ સર્ટિફિકેટ મળવાનું હતું, ન કોઈ વાહવાહી કરવાનું હતું. પડદા પાછળ કાળી મજૂરીનું કામ હતું, પણ મારા સરકારના સૌ અધિકારીઓએ દિવસ રાત મહેનત કરી લાખો નવજવાનોને
આ કામ માટે પસંદ કર્યા, કંપનીઓને પસંદ કરી 65,000 લોકોને આજે રોજગાર આપવાનું કામ પૂરું કરી દઈએ છીએ. કોઈનું શોષણ ન થાય, કોઈ દલાલો વચમાં ના આવે, કંપનીને પણ ભરોસો બેસે કે ભાઈ સરકાર વચ્ચે છે, વાંધો નહીં આવે, અને એવી રીતે એક વિશ્વાસનું વાતાવરણ પેદા કર્યું. અને ભાઈઓ બહેનો, વાત અહીંયા અટકવાની નથી. આ 65,000 તો મારો પહેલો રાઉન્ડ છે. મારા સાથીઓ આટલી મહેનત કરતા હોય તો વધુ સારું કરવાની મને પણ ઈચ્છા થાય. આવનારા દિવસોમાં મારે આંકડો 1 લાખે પહોંચાડવો છે. મિત્રો, અનેક નવા ક્ષેત્રો ખુલી રહ્યા છે. ગામડામાં પણ એટલા મોટા પાયા પર હવે ટેકનોલોજી આવી રહી છે. ટેકનિશિયન માણસને કઈ રીતે કામ મળી જવાનું છે. ઇવન ખાલી ટપક સિંચાઈનું કામ જે જાણતો હોય ને એને રિપેરિંગનું એટલું બધું કામ મળે આજે. કારણ એક જમાનામાં ગુજરાતમાં 10,000 હેક્ટરમાં ટપક સિંચાઈ થતી હતી, આજે 4 લાખ હેક્ટરમાં ટપક સિંચાઈ થાય છે. કેટલા બધા લોકોને કામ મળે. સોલાર એનર્જી, મિત્રો, સૂર્ય ઉર્જા, એમાં કોઈ મોટા ડિગ્રીધારી એન્જિનિયરની જરૂર નથી. સામાન્ય ટર્નર ફિટર લેવલના ઇલેક્ટ્રિશિયન લેવલના છોકરાઓ છે, એ કામ આખું સોલાર એનર્જીનું કરી શકે, ખુલ્લા મેદાનમાં કરી શકાય એવું કામ ગુજરાત દેશની અંદર સોલાર કેપિટલ બની ગયું છે. મિત્રો, આ ક્ષેત્રમાં કામ કરનાર, ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં કામ કરનાર હજારો યુવાનો માટે નોકરી રાહ જોતી બેઠી છે. આ કામ આ રાજ્ય ઉપાડ્યું છે. આખા ક્ષેત્રની ડિગ્નિટી ઉભી કરીને. અને મિત્રો, ચીન સાથે હિન્દુસ્તાનની સ્પર્ધા છે. 21મી સદી ચીનની કે 21મી સદી હિન્દુસ્તાનની, એનો નિર્ણય દિલ્હીમાં સરકાર કઈ બેઠી છે આધારે નથી થવાનો. એનો નિર્ણય આ દેશના યુવાનોના હાથમાં કઈ તાકાત છે એના આધારે થવાનો. આ દેશના યુવાનોમાં કૌશલ્ય કેવું છે એના આધારે થવાનો છે. આ દેશના યુવકોમાં હુન્નર કેવા પ્રકારનો છે એના આધારે નક્કી થવાનું છે હિન્દુસ્તાન 21મી સદીનું નેતૃત્વ કરશે કે નહીં કરે. જે કામ 19મી સદીમાં કરવું જોઈતું હતું, 20મી સદીમાં કરવું જોઈતું હતું, એ ના કરી શક્યો. ઘણો બધો સમય આઝાદીની લડાઈમાં ગયો. આઝાદ થયા પછી મોટા ભાગના લોકો ગોઠવામાં પડી ગયા. એમાં તમારું ના ગોઠવાનું. મિત્રો, મેં રસ્તો બદલ્યો છે. અને 21મી સદીના પ્રારંભમાં જ સ્વામી વિવેકાનંદે સપનું જોયું હતું, એ સપનું સાકાર કરવું છે. વિવેકાનંદે કહ્યું હતું, હું મારી નરી આંખે જોઉં છું. જેમ તમે મારી સામે બેઠેલા હું તમને જોઉં છું, એ જ રીતે હું નરી આંખે જોઉં છું કે એક દિવસ મારી ભારત માતા જગત ગુરુના સ્થાને બિરાજમાન હશે, વિશ્વ ગુરુના સ્થાને બિરાજમાન હશે. જો વિવેકાનંદે આ સપનું જોયું હતું, તો આવા સંત પુરુષનું સપનું ખોટું ન પડે દોસ્તો. મોડું વહેલું પણ સાકાર થાય. અને મને લાગે છે કે આ યુવા શક્તિએ સાકાર કરશે. એના હાથમાં કૌશલ્ય હશે, એને જો અવસર મળશે તો આ યુવા શક્તિએ પરિવર્તન લાવી શકશે. એ સપના સાકાર કરવાની જવાબદારી આપણા બધાની છે. વિવેકાનંદજીનું સપનું ખોટું ન પડવું જોઈએ. એ જવાબદારી આપણે નિભાવવી પડે. અને જવાબદારી નિભાવી હશે તો કૌશલ્યને પ્રાથમિકતા આપવી પડે, હુન્નરને પ્રાથમિકતા આપવી પડે. મિત્રો, દુનિયામાં સૌથી યુવાન દેશ છે હિન્દુસ્તાન. આખી દુનિયામાં હિન્દુસ્તાન એક દેશ એવો છે કે જેના 65% નાગરિકો 35 વર્ષ કરતા ઓછી ઉંમરના છે. તમે જો ટીવી પર યુરોપના દ્રશ્યો જુઓ ને તો 100 લોકો આમ જતા હોય ને તો માળ 2-5 જવાનિયાઓ દેખાય, બાકી બધા ઘરડા લોકો ચાલતા હોય છે. યુવાનો છે જ નહીં દુનિયામાં. આપણે ભાગ્યવાન છીએ. આ દેશ યુવાનીથી તરબતર છે. જે દેશ યુવાનીથી તરબતર હોય એનું ભાગ્ય પણ ઉજ્જવળ હોય. એ સપનું આપણે સેવવું પડે. પણ ખાલી યુવાન હોય ન ચાલે. હાથ પગને હૈયું હોય ન ચાલે. હાથમાં કૌશલ જોઈએ, હૈયામાં દમ જોઈએ દોસ્તો. હામ જોઈએ તો પરિવર્તન આવે. અને એ કામ આપણે ઉપાડ્યું છે. અને એના ભાગરૂપે આજે હજારો યુવકોને અહીંયા નોકરી માટેના ઓર્ડર મળવાના છે.
હું કલ્પના કરી શકું છું મિત્રો કે જે નવજવાનોને આજે નોકરી માટેનો પત્ર મળશે, એને તો એમ થશે કે આ મળ્યું તો સારું, આમ થયું તો સારું, ઘણું હોય, એમાં કઈ ખોટું પણ નથી. એ આઈટીઆઈ જોવા પણ હોય કે એન્જિનિયર થયું તો કેટલું સારું, આઈટીઆઈમાં માંડ એડમિશન મળ્યું હોય પણ મનમાં એમ હોય કે ડોક્ટર થયો તો સારું. એ રહેવાનું, દરેકને રહેવાનું, દરેકને રહેવાનું. પણ મિત્રો તમને કેટલો સંતોષ થશે મને ખબર નથી, પરંતુ તમારી માને આજે કેટલો સંતોષ હશે એનો હું અનુમાન. મિત્રો અનેક વિધવા માતાઓ હશે કે જેને પેટે પાટા બાંધીને છોકરાને આઈટીઆઈ કરાવી હશે. અનેક એવી માં હશે કે જેને કોકના ઘરે કચરા વાસીદું કર્યા હશે, વાસણ માંજ્યા હશે, કપડા ધોયા હશે અને એના દીકરાને આઈટીઆઈ ની ફી ભરી હશે. અનેક માતાઓ હશે જેને કાલા ખોલ્યા હશે ને હાથની આંગળીઓ ચિરાઈ ગઈ હશે, લોહી છાંટ પડે પડ્યું હશે પણ એને દીકરો ભણાવ્યો છે. અનેક એવી માતાઓ હશે જેને ગાજ બટન કરીને રાત ઉજાગરા કરીને આંગળીમાં સોય ભોકાઈ જતી હોય, લોહીની પેશીઓ પડતી હોય પણ છોકરાની ફી ભરવા માટે રાત એને ગાજ બટન કર્યા. એવી ગરીબ માના દીકરાને આજે રોજગાર મળવાનો છે. એવી વિધવા માના દીકરાને આજે એક કાણી પાઈ ખર્ચા વગર સન્માન ભેર જીવન જીવવાનો અવસર મળવાનો છે. મને ઘણા લોકો કહેતા હોય છે કે નરેન્દ્રભાઈ તમે થાકતા કેમ નથી? ઘણા મને કહે છે આટલા બધા હુમલા, રોજ નવો હુમલો, તમે સ્વસ્થતાથી કેમ કામ કરી શકો છો? ભાઈઓ બહેનો, આ વિધવા માતા, ગરીબ માતા, એના આશીર્વાદ મને મળે છે એ મારું રક્ષા છે. એના કારણે કામ કરવાની પ્રેરણા મળે છે. એના કારણે જાત ઘસવાનો આનંદ આવે છે. એના કારણે જીવન ખપાવી દેવાનો આનંદ આવે છે. મારે મન અવસર એક સરકારી કાર્યક્રમ નથી. મારે મન ભારતની આવતીકાલમાં ગુજરાતના નવજવાનોનું યોગદાન જોઈ રહ્યો છે. સપના જોઈ રહ્યો છું દોસ્તો, મારા નવજવાન સાથીઓના સામર્થ્ય. સામાન્ય ગરીબ પરિવારના છોકરાઓ છે. આ દીકરા દીકરીઓ સામાન્ય પરિવારમાંથી આવે છે. મારો ભરોસો આ નવજવાનોમાં છે અને એમના ભરોસે ગુજરાતની આવતીકાલ और अधिक जगमगाट સાથે આગળ વધવાની છે, और अधिक જાહો જલાલી ગુજરાતની અંદર અંકિત થવાની છે અને બદલાવ આવ્યો છે. હમણાં હું સદભાવના મિશનનો કાર્યક્રમ કરતો હતો. સદભાવના મિશનના કાર્યક્રમમાં મને પેલા ગધાડા ચારવા વાળા લોકો હોય ને, ગધાડા ઉપર માલની હેરાફેરી કરતા હોય છે, ગધાડા ઉપર માલ લઈ જતા હોય, એવા બધા સમૂહના લોકો મળવા આવ્યા હતા અને મને એક પ્લાસ્ટિકનું આવડું જેસીબી ભેટમાં આપ્યું, રમકડું. હવે મારે ત્યાં તો કોઈ છે નહીં. આગળ પાછળ જય સિયારામ. મારા મનમાં આશ્ચર્ય થયું કે આડે રમકડું મને શું કરવા? મેં પૂછ્યું કે આ તમે પ્લાસ્ટિકનું જેસીબી શું કરવા લાવ્યા છો? મને કે સાહેબ અમે 5-7 વર્ષ પહેલા ગધાડા ઉપર માલ લઈ જતા હતા. આપની સરકાર આવ્યા પછી અમે જેસીબીના માલિક બન્યા છે. એ અમારો આનંદ. ગુજરાત ગધાડા ચલાવનારાઓ જેસીબી ચલાવતા થાય એ દિશામાં કામ કરેલું છે. આનાથી મોટો સંતોષ થયો હોય મિત્રો. જેને આંખમાં પીડિયો થયો એને દેખાવાનું નથી, મને ખબર છે મિત્રો. અને પીડિયા દૂર કરવા માટે અલગથી નવો કાર્યક્રમ કરવાનો છે. ત્યારે હમણાં તો દોસ્તો
અને કદાચ મારે કરવાય નહીં પડે. ગુજરાતની જનતા આવનારા દિવસોમાં આ બધાનો પીળીઓ ઉતારી દેશે. ભાઈઓ બહેનો, આવો સ્વામી વિવેકાનંદના સપનાને સાકાર કરવાનો સંકલ્પ કરીએ. આ ભારત માતાને જગતગુરુના સ્થાને વિરાજમાન કરવા માટે હું જ્યાં હોઉં ત્યાં માત્ર મારી ભૂજાઓ નહીં, મારા કૌશલ્ય દ્વારા, મારા હુન્નર દ્વારા એક નવી સૃષ્ટિનું નિર્માણ કરી હું પણ એક નાનો વિશ્વકર્માનો અંશ છું. વિશ્વનું સર્જન કરવામાં વિશ્વકર્માનો રોલ રહ્યો છે. હું પણ વિશ્વકર્માનો નાનકડો અંશ છું. એ સપનું લઈને આગળ વધીએ એ જ અપેક્ષા સાથે આપ સૌ નવજવાનોને અનેક શુભકામનાઓ.